આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા સ્પેશિયલ મમરાના લાડુ. આ મમરા લીધા છે આપણે, અને ત્યાર પછી એને સરખા આપણે ઘઉંની જારી હોય એમાં આપણે ચાળી લેવાના છે, એટલે જે ભૂકો મમરા હોય એ બધા જ નીકળી જશે અને સરસ એવા મમરા ચોખ્ખા થઈ જશે. તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે ચાળી લેવાના છે, એટલે મમરાનો ભૂકો હોય ને એ બધો નીકળી જાય ને સરસ એવા મમરા સાફ થઈ જાય આપણા. તમે જોઈ શકો છો કે મમરાનો ભૂકો છે એ નીકળી ગયો છે, અને હવે આપણે કઢાઈ લેવાની છે એક, અને એમાં આપણે મમરા બધા જ નાખી દેવાના છે, ને ગેસની ધીમી ફ્લેમ ઉપર આપણે મમરા છે એ ગરમ કરવાના છે. આવી રીતે ચોળવવાના કે એવું કંઈ નથી, પણ ખાલી આપણે ગરમ જ કરવાના છે, એટલે ભેજવાળા કે એવા હોય ને તો સરસ એવા ક્રિસ્પી થઈ જાય આપણા મમરા. હવે આપણે કઢાઈ લેવાની છે અને એમાં 1 ચમચી આપણે ઘી નાખવાનું છે, અને આપણે ગોળની પાઈ લેવા માટે આપણે ઘી 1 ચમચી લીધું છે, અને એને સરખું આપણે ગરમ થવા દેવાનું છે. હવે દેશી ગોળ લીધો છે 1 ચમચી, ગળ્યું ખાતા હોય એટલા પ્રમાણમાં લેવાનો છે આપણે, અને સરખો એવો ગરમ થવા દેવાનો છે. અને ગેસની ફ્લેમ તો આપણે સાવ ધીમી જ રાખવાની છે. આપણે મમરાના લાડુ છે આપણે જેવા ગળ્યા કરવા હોય ને એ પ્રમાણે આપણે ગોળ નાખવાનો છે, અને સરસ એવો આપણે મિક્સ કરી લેવાનો છે ઘીમાં ગોળ. તમે જોઈ શકો છો કે આપણે ગોળ છે એ સરખી રીતે આપણે બધો જ ઉગાડી લેવાનો છે, ને એકદમ ઓગળી જશે. અત્યારે કલર તમે જોઈ લ્યો કે કેવો છે એ ગોળનો કલર, અને આપણી જ્યારે પાઈ તૈયાર થઈ જશે ને ગોળની, ત્યારે પણ ગોળનો કલર છે એ એકદમ સરસ પીળાશ ઉપર આવી જાય છે. તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે સરસ મિક્સ કરી લેવાનો છે, અને આપણી ગેસની ફ્લેમ સાવ ધીમી જ રાખવાની છે. બહુ તમે ફાસ્ટ રાખો ને તો આપણો ગોળ છે એ બળી જશે અને એકદમ પાઈ લેવાઈ જશે, તો આપણા મમરાના લાડુ છે ને એ એકદમ કડક બનશે. એટલે આપણે એકદમ કડક નથી બનાવવાના, આપણે જે સોફ્ટ એવા બને છે, તો આપણે ધીમા ગેસે જ આપણે ગોળની પાઈ લેવાની છે. તમે જોઈ શકો છો કે ગોળની પાઈ છે એ સરસ આવી ગઈ છે. આવી રીતે સરસ ગોળની પાઈ આપણે લેવાની છે. આપણો ગોળ છે એકદમ સરસ ફીણાવાળો થઈ જાય એટલે આપણી પાઈ તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે મમરા નાખવાના છે. અને તમે જોઈ શકો છો કે આ કઢાઈ છે આપણે મોટી લીધી છે, તો એવી જ રીતે મોટું વાસણ લેવાનું છે આપણે, કેમ કે મમરા આપણે આમાં જ મિક્સ કરવાના છે. એટલે હવે બધું જ આપણે સરખા મમરા છે મિક્સ કરી લઈશું પાઈમાં. ગોળની પાઈમાં આપણે જલ્દી મમરા મિક્સ કરવાના છે, કેમ કે આપણી ગોળની પાઈ છે ગરમ હોય ત્યારે જ આપણે આ લાડવા મમરાના વાળવાના છે, એટલે જલ્દી જ રીતે આપણે બધું મિક્સ કરી લેવાના છે મમરા. તમે જોઈ શકો છો કે એકદમ જ સરસ મિક્સ કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે સરસ મિક્સ કરી લીધા છે. આવી રીતે મિક્સ કરી લેવાના છે, અને ફટાફટ આપણે બીજું વાસણ લેવાનું છે, અને ત્યાર પછી એમાં બધું જ ગોળની પાયાવાળા મમરા છે એ બધા જ એમાં ઠલવી લેવાના છે. તમે જોઈ શકો છો. અને ત્યાર પછી આપણે જલ્દીથી આપણે ગોળ લાડુ વાળી લેવાના છે. ચાસણી ઠરે એ પહેલાં આપણે લાડુ વાળવા માંડવાના છે. અને તમે જોઈ શકો છો કે આપણી ચાસણી જો પરફેક્ટ આવી ગઈ છે ને, તો આપણા હાથમાં છે ને નહીં ચોટે મમરાના લાડુ, અને સરસ એવા વળી જશે. તમે જોઈ શકો છો કે મારા હાથમાં મમરાના લાડુ ચોટતા નથી, અને સરસ એવા લાડુ બની જાય છે. મમરાના લાડુ સરસ તૈયાર થઈ ગયા છે. તમને જો મારો મમરાના લાડુનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.